ને થોડુંક કંઈક પ્રોબ્લેમ આવે. હવે એમાં છે ને કે આખી મેટર અમારી પાસેથી કંઈક આમાં નીકળી ગયું, ફોટા ને એવું છે, પણ હવે એનું નામ ઠામ બધું ભૂલાઈ ગયું બેન. હા, પ્રભાત ઈ લખેલું તો છે, પ્રભાત ફૂલજીભાઈ ઠાકુર. એટલે એ તમે છે ને બહુ જાજાજી કરી નાખ્યા ઉપર લખો. શું કરું સાહેબ, પોલીસ વાળાના ભરોસે રહી છું અત્યાર સુધી. એમાં એવું છે કે હવે તમારું નામ જયશ્રી દાદોયા રાજકોટ. હવે આપણી દીકરીનું નામ શું હતું તમારે? સૃષ્ટિ. હા, ઉપાડી ગયો. 10મું પણ. હા. અને એની ઉંમર કેવડી છે? 15 વર્ષ છે. અને આ ભગાડી ગયો એનું નામ શું છે? પ્રભાત ફૂલજીભાઈ ઠાકુર. સૃષ્ટિ છોકરીનું નામ શું? સૃષ્ટિ. સૃષ્ટિ. અને બોલો ભગાડી ગયો નામ શું કીધું? પ્રભાત. તમને કાગળિયા તો આપ્યા છે, બધા ટોટલ કાગળિયા આપ્યા મેં. આ વોટ્સઅપ માં તો ઈ ને પણ. હા, ઈ પણ બેન આમાં તમારે બી આજે તમે વાત કરી છે ને, અઠવાડિયું થઈ ગયું લગભગ. અઠવાડિયાની મેં કાલે બધું મોકલું તમને. આપણે અઠવાડિયા પછી મોકલો તો હાલે. તમે વાત આની પેલા વાત કરી હતી ને, 8 દિવસ થઈ ગયા. હા, તો પછી ભૂલી જાઉં હું. સારું, હવે આ તમારે જે છોકરો ભગાડી ગયો ને, એ કયા ગામના છે? સિદ્ધપુર પાટણ. સિદ્ધપુર પાટણ ગામ છે, ગામનું નામ છે ગનવાડા. પાટણ પાટણ અને ગામ છે ગનવાડા. ગનવાડા. હા, સિદ્ધપુર થી 22 કિલોમીટર થાય લગભગ. એટલે ઈ માતાજીનો ભૂવો છે. શું છે? માતાજીનો ભૂવો તો બધાને એમ કે હું અઘોરી છું, હું બધું તાંત્રિક ક્રિયા કરે. આ ચોથો કેસ છે એના માથે. અમે એના ગામમાં ગયા હતા ને, દીકરી લેડીઝ બાબતે આ ચોથો કેસ છે. અને એના બધા ભાઈઓ છે એ સંકળાયેલા છે આમાં. આ તો છોકરી સગીર છે એટલે એ તો બેન પોલીસ પકડી આવશે. સગીર છોકરી હોય ને એની ઉપર પોસ્કોની ફરિયાદ થાય એટલે એને ઉપાડી આવે, એમાં કઈ નહીં. પણ કેવી રીતે ઈ એમ કે છે પોલીસ વાળા કે જ્યાર લગી ફોન નહીં ખોલે, ફોન ચાલુ નહીં કરે, કઈ ભૂલ ન કરે ત્યાર લગી અમે કઈ કરી ન આવી. એમાં એમ છે બેન, પોલીસ જે છે ને ઈ પોલીસ પણ માણસ છે. એને આ વિજ્ઞાન ટેકનોલોજી ના આધારે મોબાઈલ લોકેશન એવું કઈક મળે તો જઈએ કે કઈ આ ઓમ કઈ વાહે ગોતવાથી ન મળે. પણ આજ લગી તો ચલો હું માનું કે અત્યારે મોબાઈલ છે બરાબર, આના પહેલા મોબાઈલ નહોતા તોય તમે તો ગોતતા જ હતા ને એને. મારું કહેવાનું મતલબ છે તમે એના ઘરના લોકોને ઉપાડો. આ 26 દિવસ થયા કોઈ પકડધાર વાળો કાઢી એનું કઈ કોઈ વસ્તુ નહીં. બસ જઈ અને પૂછી આવે ભાઈ તમારો ભાઈ આવ્યું છે એમ. કોઈ કે મારો ભાઈ અહીંયા છે ને મારો ભાઈ આમ છે. ત્યારે ચાર કેસ ક્યારે થયા? હવે આ ચોથો કેસ છે. 3 લેડીઝ ને, એક લેડીઝ ને તો મારી હોત નાખી છે એને, એવું સાંભળવા મળ્યું છે. એ વાત સાચી છે, પણ શું છે કે આપણે આ ભુવા ભરાડીની સંગ કરવાથી આવું દશા થાય છે. અમે છે ને હા, તો હું માનું છું કે મારું વાત છે કે મેં ભુવા ભરાડીમાં પડી બરાબર, તો મને તો એવું નહોતું ને કે કોઈના પેટમાં કરીને કે આવું નીકળશે એમ. હવે જયશ્રીબેન, આ જે પ્રભાતી ક્યાં માતાજીનો ભુવો હતો? દેવલબા અને જવું જાપડી એવું કઈક નામ છે. હા, જવું જાપડી અને દેવલમાં. હા, એના ગુરુનું નામ છે અંચલનાથ અઘોરી, ઉજ્જૈનના. એના ગુરુનું નામ શું છે? અંચલનાથ અઘોરી. અંચલનાથ. ઉજ્જૈન. હા, બધે એમની આ તમે આ લોકોની યારે આપણે જ્યાં એને ત્યાં ગયા હતા ને એવું બધું થયું હતું, ઈ તમે શેના પ્રસંગમાં ગયા હતા એને ત્યાં? એને મમ્મી ઓફ થઈ ગઈ ને, હા, એના દાડામાં ગયા હતા. અમને એમાં બોલાવ્યું હતું. હા, ભુવાએ. હા, એમની આ તમારા ઘરે દાણા જોતા હતા તો તમારી તો દીકરી નાની હતી, તો પછી તમને
એમ એક મા તરીકે તમને નો ખ્યાલ પડ્યો કે આવડો કંઈક આની રેણી કેણી કે એનું જીવન કંઈક અલગ છે? કોઈ વસ્તુ કઈ લાગ્યું જ નહીં. ખાલી એના ઘરે ગયા ને ત્યાં અમે 4 દિવસ રોકાણા. એ 4 દિવસમાં એને બહુ મોટું ખેલ ખેલી લીધું. અમે ચોથે દિવસે નીકળવા 5 તારીખે અમે નીકળવા માંડ્યા ને ત્યાંથી ત્યારે એને ખેલ નાખ્યો કે છોકરીને કહી દીધું તા કે તારી માને કહી દે કે હું તારા હારે નહીં આવું, હું આની જોડે લગ્ન કરીશ ને હું અહીંયા જ રહીશ. આ 10મા ધોરણની પરીક્ષા ચાલુ હોય ને કોઈ પણ સંતાન આવું બોલે ન બોલે. બેન એ શું છે કે પ્રેમ છે ને એ તો ગાંડો છે. પ્રેમ છે ને ઊંઘ ન ગણો ઉકળો, ભૂખ ન ગણો ટાઢો ટુકડો, પ્રેમ 2 દિવસમાં નથી થતું. ભગવાન પ્રભુ તમે સમજો. એને એના માટે ક્રિયા કરી છે અને ક્રિયા કરીને મારા છોકરીને લઈને ગયો છે. કેમ કે એ અઘોરીપણા શીખો છે અને માતાજીનો ભૂવાઈ છે. આવો આ પેલો કેસ નથી. અને મેન વસ્તુ એના 2 ભાઈઓ સરકારી પોલીસમાં છે, બરાબર? એટલે એને મને ચોખ્ખા શબ્દમાં કહી દીધું ઈ કે તારે જી પોલીસ સ્ટેશને જવું અને જાજે, બરાબર? શક્તિ હોય તો હું હારે આવું, હું તને લઈ જાઉં, બરાબર? પોલીસ વાળા મારા કઈ ઉખાડી નહીં હગે ત્યાં સુધી એને મને બોલ્યો છે. એના ભાઈ જે પોલીસમાં છે એનું નામ શું છે? એના નામે નીચે લખેલું જ છે, ઉભા રહ્યો. મેં તમને કાગળ આખું મોકલેલું છે. આ વોટ્સઅપમાં ફોટો મોકલ્યા પણ અમને બેન કોઈ ઓળખી નહીં ને. અમે તમને એક મિનિટ હું તમને કહી દઉં ને. એક છે એનો પોતાનો ભાઈ અલ્પેશ ફુલજીભાઈ ઠાકોર, બરાબર? પછી નીચે છે એ કાકાનો દીકરો છે શ્રવણ ઠાકોર કરીને, અમદાવાદ નોકરી કરે. અને આ જે બીજા છે, બીજા એના નીચે લખેલા છે ને અક્ષોકભાઈ અક્ષોકજી ઈ જે નીચેના 2 છે ને ઈ 2 એના ઈ પોલીસમાં છે. અક્ષોકજી ઠાકોર. ઈ પોલીસમાં. અને નીચે છે ને બોપા કઈક લખ્યો છે. એની આ તમે જે તમારે શું પ્રોબ્લેમ હતો તમે એની પાસે જ્યોતિષ કામ કરાવ્યું હતું? એને પહેલે તો છે ને કુસુમ પટેલ કરીને છે એના થ્રુ મારે ઓળખાણ થઈ એની, બરાબર? પછી મને તકલીફ હતી પોતાને. મને નહોતું સારું રહેતું, પેટમાં દુખે, રિપોર્ટ કરી તો કઈ આવે નહીં, આ છે, બરાબર? એટલે એને સારું કર્યું. સારું કરી અને પાછું એને એવું મારા દીકરી ઉપર મને એવું કીધું કે તારી દીકરી મારે જોઈએ, બરાબર? મેં કીધું તું અઘોરી છો કે બીજું કાંઈક છો? મેં કીધું મારા 12 વર્ષની છોકરી ક્યાં ને તું ક્યાં? આ શબ્દ બોલતા તને લાજ ના આવી? મેં કીધું એને મેં ગાળ કાઢી. 2 વર્ષ હિન્દી ભાષી હતા કે ઓલા પાટણના છે, ઠાકોર છે. એટલે ગુજરાતી જોયા. એટલે એને એવું પૂછ્યું તો મેં એના હારે સંબંધ તોડી નાખ્યો તો વરાદી સુધી, બરાબર? હવે એને બનાવ બેનું એને પપ્પાના પહેલે, બરાબર? ત્યારે બોલાવ્યો તો ત્યારે ઓછ નથી, ખાલી ખબર કાઢવા ગઈ હતી, બરાબર? પછી કઈ ગઈ નહીં હું. મને ઘણી વખતે એને મમ્મીને દાખલ કર્યો ત્યારે કીધું તોય ગઈ નહીં હું. મેં કીધું નથી આવું, મને મારા પાસે સમય નથી એમ કરીને અમે ફોન કાપી નાખ્યા. ફોન પછી બ્લોકમાં નાખી દીધા. પછી એના ગામમાં એની બાજુમાં વર્ષાબેન કરીને રે, એને મને કે ભાઈ તું આવું. મેં કીધું ભાઈ જો હું કેમ આવતી નથી આમ તેમ. મેં કીધું મારા છોકરીઓનું નામ લીધું ને એટલે મને મારા મનમાં ખટાશ થઈ ગયો. એટલે મેં કીધું સમન ગયો તેલ લેવા, મારે કીધું નથી આવવાનું થતું ગનવાડામાં. એટલે પછી થોડાક દિવસ પછી એના મમ્મી ઓફ થયા ને તો ફોન કર્યો કે મારી મમ્મી ઓફ થઈ ગઈ ને આમ ને તેમ. તો મેં કીધું મારા પાસે પૈસા નથી ને હું નહીં આવી શકું. આવું રીતે મેં વાત કરી, ફોન મૂકી દીધો. પછી બીજાના ઘરે જઈ, જે વર્ષા કહું એના ઘરે જઈ એના પાસેથી ફોન કરાવ્યો કે ભાઈ આવા પ્રસંગમાં તમે ન આવો તો હું સંબંધ આમ ને તેમ. મેં કીધું
મને નથી ગમતું આવવાનું. તો ઈ કે આવું ન હોય, તમે આ વિચાર કરો છો, એવું હું નથી, મેં તો ખાલી તમારી પરીક્ષા લીધી હતી આમ તેમ. મેં કીધું તો મેં મારો મન મારી અને પાછું વહી ગઈ. ઈ મારી ભૂલ. અમે છે ને બેન હું તો એક માણસ રીતે ગઈ, પણ કહેવત છે ને કે કૂતરો ઈ કૂતરો જ રહે, કોઈ દિવસ સુધરે નહીં. એમાં એવું છે, તાંત્રિક વિધિના નામે ભુવા ભરાડી બાઈઓ હારે આવી કરે છે. અત્યારે જો માતાજીના માંડવામાં છે, બબે હાય છે, ધૂણે છે અને બહાટિયું બોલાવે છે ને ખભે હાકડું મારે છે. તો હવે એના તમે ખેલ તમે જોઈ લીજો. હવે ઈ પછી ફોન બંધ હોય ને તે બાઈઓ હારે હાઈ ને બાઈ ચાલુ રાખે. જેના માંડવા કર્યા ને માંડવેના ઘરે એની બાઈઓ હારે આવડા લોકોએ ભવાડા કર્યા. અમારામાં એવા હજારો ફોન આવે છે, પણ અમે શું છે કે હવે કેટલાક મૂકો તમે, આમાં કેટલાક ને બહાર કાઢો. આમાં લગભગ તમને કહું જાજા માણસો ખૂચી ગયેલા. અમુક માણસો એની પોતાની ઇજ્જત ન જાય ને એટલે અમુક બહાર નીકળવા માંગતા નથી. જે થયું અમારા પૂરતું. તમારી જેવા કોક જીગરવાળા છે એ બારે આવે છે. પછી અમુક જે જીગરવાળી બાયું નથી એ બિચારીઓ સાની મુનિયું રોઈને સાની મુનિયું થઈ રહી છે. હું નો રોઈને સાની મુનિ, કેમ કે હું બધું સહન કર્યું. મને મારા છોકરાઓના દુઃખ સહન નથી થતું. આજ મારી છોકરી ચિલ્લાય છે, તમને ગમે એમ કરીને મને ગોતતી આવી દો, તમને પગે લાગુ કેતા હોય તો. અરે બેન, મારું જો અમારું સોશિયલ મીડિયાનું કામ છે બેન. અમે પોલીસ પાસે જવાનું, કમિશનર પાસે, આપણે રાજકોટ પોલીસ કમિશનર પાસે જાઓ અને એમની સાથે રજૂઆત કરો અને બધા સાથે રજૂઆત કરી સાહેબ. બધા મેં બધા કકડાવી લીધા. ત્યાં સુધી કે હું ગાંધીનગર ને કાગળ મોકલી દીધું છે. મારે શું કરું, ક્યાં ગયું, મને કઈ સમજાતું નથી. ખાના રહી જાઓ, મારાથી જેટલું થાય ને એટલી તમને મદદ કરું. સાંભળો, પછી કદાચ જો પોલીસે અત્યારે ધરપકડ ન કરી હોય તો તમે હાઈકોર્ટમાં જઈને હેવિયસ પેપર્સ દાખલ કરી દો. તમને વકીલના નંબર આપું? હા, હું તમને વકીલના નંબર આપું. તમે હેવિયસ પેપર્સ દાખલ કરી દો એટલે હમણાં હાઈકોર્ટમાં છોકરીને રજૂ કરવી પડશે. જો શું કરવું છે એટલે ચાલા રહી જાઓ. અમારાથી બેન જેટલું થાય એટલી મદદ કરી, કેમ કે અમારી પાસે કોઈ સત્તા નથી. આ બધી સત્તા પોલીસની છે. અને ઉચ્ચ અધિકારી હોય ને જેની પાસે કુદરતી સિદ્ધાંત હોય એની પાસે જઈને તમે રજૂઆત કરશો ને તોય તમને એ ન્યાય મળી જશે. એમાં કાંઈ બીજું નથી. મૂળ શું છે, પણ ભૂલ આપણે કે આપણા ઘરે ભૂવા ભરાડી આવા ભગતડા ભેગા કરો. હું માનું છું કે હું ભૂવા ભરાડી ભેગું કરું, પણ હવે હું કરું, મારો નસીબ. એમાં બેન રહી જાઓ, તમે છાના રહી જાઓ. એમાં શું છે, નસીબની વાત નથી. આ આપણે શું છે, મનનો મરમ હોય કે ભૂવા ભરાડી. હવે એને છોકરીઓમાં ધ્યાન છે, ભુવેનું ધ્યાન બાયુમાં છે. રૂપાવડી દેખાવડી બાઈ હોય એના ઘરે દાણાસ હોય, જેના ઘરે પૈસા મળે એમ હોય. પછી જેના ઘરે એવું કામ ન હોય ને એના ઘરે રૂપિયાનો તોડ કરે. જેના ઘરે રૂપારી બાઈ હોય એના ઘરે મફત દાણા જ હોય. આ બધા એના સ્ટન્ટ છે. એમાં આપણે નહીં પડવાનું, કેમ કે આમાં હજારો સ્ત્રીઓ આમાં ફસાઈ ગયું. કેમ કે ધાર્મિકના નામે, ભુવા ભરાડીના નામે ઈ જ્યોતિષ કરતા હોય તો એનો બાપ ને એની માં મરી જાય. મૃત્યુ બધાને ઘરે આવે. દુઃખી થવાનું હોય થવું પડે. ભગવાન જેવા દુઃખી થયા, વિશ્વ પિતા જેવા દુઃખી થયા, આવા મહાપુરુષો દુઃખી થયા. એમાં દુઃખ છે ને તો આવ્યા જ કરતું હોય આવું. પણ હવે આ તમારે કઈ એવું બધું છે નહીં, કેમ કે પોસ્કોની કલમ લાગશે, એમાં પોલીસ એને પકડી આવશે. પણ તો પણ તમે છે ને આપણે રાજકોટ પોલીસ કમિશનર સાહેબને રૂબરૂ મળો. ગયા હતા એની પાસે નહીં ગયા હતા. તમે કમિશનર સાહેબને રૂબરૂ ન મળવા દીધા હોય, બીજા આસિસ્ટન્ટ હોય ને એને મળાવી દીધું હોય. બેન, તમે પોલીસ કમિશનર સાહેબને ખુદને મળો. કાંઈ વાંધો નહીં. તમે છે ને પોલીસ કમિશનર સાહેબની કચેરીએ જાઓ ને, પછી એમાં બીજા કર્મચારી હોય, પછી સાહેબ હાજર ન હોય એટલે તમને ગમે ત્યારે મુલાકાત કરાવી દીધી, પણ ડાયરેક્ટ પોલીસ કમિશનર સાહેબને તમે મળો. ઠીક છે. હા, અન્યથા તમે છે ને કલેક્ટર સાહેબને મળો રાજકોટ. હા, અને એમ છતાંય તમને બીજે ક્યાંય ન પડતું હોય, હમણાં આપણે રાજકોટની અંદર નિર્વીપ રાય સાહેબ આવ્યા છે, ચાલશે? ના, રાજકોટમાં કલેક્ટર કચેરીની આગળ છે ને આપણે નિર્લીપ રાય સાહેબ આઈજી નોર્થ રેન્જમાંથી આવ્યા છે. એમનો કઈ જગ્યા છે? મેં એમને કીધું કે મને એ સાહેબને રાય સાહેબને મળવું છે, તો એ કે ઈ અત્યારે બહાર ગામ છે, એ છે નહીં અહીંયા. ઈ છે ને આઈસી એટલે એને 4 જિલ્લાના વડા હોય, એટલે એને 4 જિલ્લાનું મોનિટરિંગ કરવાનું હોય, એટલે એ અહીંયા હાજર હોય ન હોય. પણ આપણે જઈને પૂછવાનું, તમે તો રાજકોટમાં રહ્યો છો, કે ભાઈ કાલે હાજર આવવાના છે તો ત્યાં જઈ મળી લેવાનું.
કેમ કે અધિકારી સિવાય તમારો ઉદ્ધાર નથી. અધિકારી ઈ જ ભગવાન, કોર્ટ ઈ ભગવાન, ઉચ્ચ અધિકારી ઈ ભગવાન. કેમ કે તમને ન્યાય મેળવવા માટે હવે અમે તો શું છીએ કે તમને સલાહ સૂચન આવી બધી માર્ગદર્શન આપી શકી બેન, પણ નામદાર કોર્ટ અને પોલીસ સિવાય તમારો ઉદ્ધાર નથી. આ તો અમે શું છે કે સોશિયલ મીડિયાની અંદર આ વાયરલ કરી અને જનજાગૃતિ માટે, જેથી કરીને ભૂવા ભરાડી અને પોલીસને પણ આ કાને વાત જાય એટલે તમને તમારો કોન્ટેક્ટ કરીને તમને ન્યાય અપાવવામાં, પછી જેની પાસે તપાસ હશે એ પોલીસ પણ ઊંડાણપૂર્વક તપાસ કરશે અને તાકીદના ધોરણે પકડવાની કોશિશ કરશે. અને એની અત્યારે કોશિશ ચાલુ જ હોય, પણ એના મોબાઈલ નંબર કે ટ્રેસ ન થતું હોય એટલે ન થતું હોય. શું હોય? હા, એટલે તમે ચાના રહી જાઓ અને તમારી દીકરી મળી જાય એવું આપણે કરશું. તેમ છતાં કદાચ તમને એમ હોય તો ગુજરાત હાઈકોર્ટમાં છે ને હેબિયસ કેસ દાખલ કરી દો. સારું, મગજમાં બેઠું. અને આ આપણે જે કઈ જે થયું છે એમાં મને તમારો ફોટો એક મોકલજો. આપણે દીકરીનો ફોટો સગીર છે એટલે એનો ફોટો વાયરલ ન કરી શકીએ. હા, તમારો ફોટો અને ઓલા ભુવાનો ફોટો, એના ફોટા મને બેને નાખી દો એટલે હમણાં તમારે ઈ ખીચોડામાં ચડાવી દો. ભુવાનો ફોટો નાખ્યો જ છે. હા, એમાં લખ્યું છે ને ભુવાના ફોટામાં. હા હા, ભલે જયશ્રીબેન. બીજું એ સિવાય કાંઈ જરૂરિયાત પડે તો રિંગ કરજો અને હાઈકોર્ટના હું એડવોકેટના નંબર આપીશ અને રાય સાહેબને અને કમિશનર સાહેબને મળી લ્યો. લગભગ પકડી લેશે, થોડા દિવસમાં જ એને પકડીને રજૂ કરી દેશે. હા, હેલો. હા બોલો. હા, હું એમ કહું છું કે જે કઈ વિગત છે હું તમને મોકલી દીધું. હવે તમારો આધાર છે. તમારો ફોટો મોકલો ને, તમારો ફોટો મોકલો. પછી આવડા ભાઈ જે છે એના મોબાઈલ નંબર ને ઈ બધું મોકલ્યું છે. ઓકે, આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા, તો પછી મને એના આવડો જે છોકરો ઉપાડી ગયો એના નંબર જોઈએ. એ લખેલો જ છે પ્રભાત ઠાકુર કરીને, અને એ બેન નંબર છે ને 90 વાળો, અને પછીનો ઈ બે એના નંબર છે. અને નીચે જે લખેલા છે ને કે અલ્પેશ ઠાકુર, એનો સગો ભાઈ છે નાનો, અને શ્રવણ કરીને છે ઈ એના કાકાનો દીકરો છે. પછી પાછું તમારું નામ શું કીધું? મારું નામ જયશ્રીબેન. પછી આમાં તમે પાછા ફોન પૂરો કરો ને ભૂલી જાય પછી અમે જયશ્રીબેન. જયશ્રીબેન, તમારા પતિનું નામ? ઉદયભાઈ ગાડોયા. ગાદોયા. 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 અને આપણે વાણિયા, જૈન વાણિયા. વૈષ્ણવ વાણિયા. વૈષ્ણવ. ઓકે. અને રાજકોટ ને? હા, રાજકોટ કયો ઝઘડો કઈ જગ્યાએ કીધું? આપણે ભગતસિંહ ગાર્ડન પાસે હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર માંથી. ભગવતસિંહ? હા, ભગતસિંહ. અને દીકરી કાલાવડ રોડ ઉપરથી ગઈ હો. ઓકે, હવે તમારું આઈડિયો રેકોર્ડિંગ હું જોઈ લઉં અને હમણાં એને ફોન કરું. ચાલો, પછી તમે પાછો ફોન ચાલુ. હેલો. હાજી. હેલો. હાલો, બોલો. આપણે શ્રવણભાઈ ઠાકોર બોલો? હોવા. હા, શ્રવણભાઈ મજામાં? મજામાં. હવે શ્રવણભાઈ, બાબત એવી હતી કે તમારા ભાઈ જે છે પ્રભાતભાઈ, હા રાજકોટની છોકરી ઉપાડી ગયા ને? હા સાહેબ, ખબર નહીં મને કોઈ. હું અમદાવાદ રહું. તમારો સગો ભાઈ? મારો ભાનો છોકરો થાય, સગો ના થાય. હે? સગો ના થાય મારે. ઠીક છે. માતાજીનો ભૂવો છે ને, તો એના બીજા નંબર બધા બંધ છે. મારા સાહેબ જે કોન્ટેક્ટ નહીં, મારો આગો ભાઈ થતો નહીં તો ભાઈ એવું છે? હા, અને હું આમથી અમદાવાદ જ રહું. ઓકે. પણ હવે એના નંબરમાં જે દીધા હતા આ લોકોએ, જે હામાવાળા, એને કીધું કે આ જે શ્રવણભાઈ, હા, એ તો મને અહીંયા સાહેબ બી પૂછવા બી આવ્યા હતા પોલીસ સ્ટેશનથી. મારે જો નોકરી કરું ને ત્યાં આગળ મને પૂછવા બી આવ્યા હતા બધું. મેં તો કીધું કે મારો નંબર તમે લઈ જાઓ, કોઈ બી ફોન તમે કોઈ બી ડાઉટ લાગે મને ગમે ટાઈમે કોલ કરજો, હું તમારો આવી જઈશ. હા, બીજો કઈ તકલીફ ફોન કરજો.